નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. સીમા, જે 40 વર્ષની સુંદર અને જીવંત સ્ત્રી હતી, તે ઘણીવાર તેના ભત્રીજા રાહુલ પર ખાસ ધ્યાન આપતી, જે ફક્ત 20 વર્ષનો હતો. રાહુલ, એક યુવાન અને સુંદર છોકરો, તેના કોલેજ અભ્યાસ તેમજ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ખૂબ જ સક્રિય હતો. સીમા તેને પોતાનો ડ્રીમ મેન માનતી હતી. તેમના આકર્ષણની વાર્તા એક દિવસ શરૂ થઈ, જ્યારે રાહુલ તેની મદદ માટે તેની માસીના ઘરે ગયો. તે દિવસે સીમાએ કોઈ કસર છોડી ન હતી. સ્મિત સાથે રાહુલનું સ્વાગત કર્યું અને તેના ચાના કપમાં ઘણું શરબત ભેળવી દીધું હતું. રાહુલ, જે ફક્ત તેના અભ્યાસમાં જ નહીં, પણ માનવીય સંબંધોની સમજમાં પણ તેજ હતો, તે સીમાને મળ્યો. હું તેને સમજી ગયો. ઈરાદા, પરંતુ તેને આ ધ્યાન પર કોઈ વાંધો ન હતો. હકીકતમાં, કોઈક રીતે તેને તેની કાકીની આ વિશેષ કાળજી લેવી ગમતી હતી. જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ સીમાના તાર વધુ ઊંડા થતા ગયા. તે રાહુલ માટે નમ્ર શબ્દો કહેવાથી લઈને તેની મનપસંદ મીઠાઈ બનાવવા સુધીનું બધું જ કરતી હતી. કેટલીકવાર તેણી તેને તેની સાથે બજારમાં જવા માટે આમંત્રણ પણ આપતી. તેના પ્રત્યેના તેના પ્રેમથી તેને પ્રભાવિત કરવાનો છૂપો પ્રયાસ કરતી. રાહુલના માતા-પિતા અને તેના મિત્રો પણ આ ફેરફારની નોંધ લે છે. તેઓને શંકા થવા લાગી કે સીમાનો ઈરાદો સારો ન હોઈ શકે અને તે તેમના પારિવારિક સંબંધો માટે સારો નહીં હોય. રાહુલ આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે, અને તે કેવી રીતે સીમાને સમજાવે છે કે સાચો પ્રેમ અને આકર્ષણ વય અને સમયને પાર કરી શકતા નથી, તે વાર્તાની ચાવી છે. સીમાને આખરે તેની લાગણીઓનું મૂલ્યાંકન કરવાની તક મળે છે, અને તે સમજે છે કે તેના ભત્રીજા પ્રત્યેની તેણીની લાગણી પારિવારિક પ્રેમ કરતાં વધુ કંઈક હતી. અંતે, તેણીએ રાહુલના જીવનમાં સહાયક કાકી તરીકેની ભૂમિકા પાછી મેળવી છે, અને તેઓ સાથે મળીને તેના જીવનની સફરમાંથી પસાર થાય છે, પરંતુ શુદ્ધ અને સંપૂર્ણ કૌટુંબિક પ્રેમ સાથે કોઈ પણ તાર જોડ્યા વિના. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.